ઉતરી જાવ આયલો આવી હાઈ જતા બધું ભરાઈ ગયું. હાઈ તો બહુ ટાપ હાઈ ગયા બધા પાર્કિંગ ભરાઈ ગયા છે. પાર્કિંગ મૂકી દો બરોબર. મેળો ક્યાં આગળ જાવ ને પાર્કિંગ આવશે. અહીં ઠેઠ મૂકીને શું કામ છે? ટ્રાફિકમાં ખાલું ખાલી એટલે થોડું ખાલું વાળું સમજાણું. અને પણ રાજુ હજી ટકા ગુજે 7 કિલોમીટર. હજી ઘણો આગળ આવી છે મેળો. હા હજી તો ઘણું આવશે પાર્કિંગ. તો આપણે ફેટને એડડી પણ આ બધાને તો ઓમ થાય. શોર્ટકટ રસ્તા આપણે જોયે ન હોય ને તો તમે આપણી વિસ્તારો તમે ક્યાંથી નીકળી જાય. હવે તમે જોઈએ પછી બચ્ચા બચ્ચા મને વાંધો નથી. રિટર્નમાં કાઢવામાં કોઈ વાત નહીં. ડબલ મોડું થાય. થાય ટ્રાફિક ફૂલ. રાતના બધે મેળો કરવાનો હોય. આ ગામડામાં રહેતા હોય વાહન આવતા હોય ને ટેમ્પામાં ને બધે. ₹50 ચશ્મા. હા છે ભાઈ લેને. બસો ભરી ભરીને આવે. ટી-શર્ટ લઈ લેવાના છે બે ભાવ પૂછાવે ને કાલ તો થાય. એટલે જ છે યાર હી. માજી ને મેડમ નો જવું હોય રસ્તો કરે ડીવાય નાખ્યું કોકને આપણા પાર્કિંગ મૂકી ભલે હાલું પડે જુલા બરોબર. काय को फोटा लिया બીજું બહુ મજા એને બધી મજા કરી લીધી. નામ લખાવવું હોય તો હવે ને ચાલુ કરવું હોય બર્તન બર્તન ગિરીશભાઈ કંડક્ટર આવી ગયા. રાતે ગોતવી પડે. 1/2 કિલોમીટર. નંબર નથી લખવા ભાઈ. ગોંડલ નગરપાલિકા 308 હો 50 રૂપિયા. પાસે લઈ લે હું કેમ નો આપે? હા 50 માથે રાખો ભાઈ, માથે રાખો. મરી જાય 50 દે. આગળ તો બધી 50 છે આગળ બધે 50 છે. હે
આમાં ભાઈ માપે રાખો હો રૂપિયા નો હોય અહીંયા થોડો તો ગેસ બી જ રહે છે આમ અહીંયા જ રાખજો અંદર નો કાલતો હાવ આ નજીક જ હાવ પૂગી ગયા હવે આ જો દેખાવા માંડ્યા સગડોળિયા ફુગાડ્યા હો હાજા નવરો હાથે જોરદાર કાંઈ ઘટે જ નહીં આ હું હજી આ કંડક્ટર હજી આમાં બેઠા હે લેતા આવતો નકર વારો છે કે ઈ ગયા મેળામાં હાથીડા ઉડે જામે એવો સંજુ તાર ફેવરિટ માંડવી હા મારું કહીને તો 50 ની 500 ભાઈ માંડવી ખાવું બધા કરે અત્યારે જો પગ કેવા સોખા હમણાં મેળામાં થાવશું ને તો જોઈજો પછી છોકરા આવી રહ્યો એટલે આ વાંધો બધો આપણા છોકરા એવો તો નુકસાન કરી દેવો કે પૈસા ન હોય અમારી પાસે નાસ્તો નહીં ન હોય સાચું કે છોકરા એવું ભૂખ કરી નાખે હાલો પપ્પા ઓલું હાલો પપ્પા હા દેખાઈ લેવાનું રિયા નાના નાના તમે બે અમાર બે ની હાઈટ મોટી રહી વી વાળી 10 માં આ બોટલ લઈને વેચ્યા હોય 10 રૂપિયા લઈ લેવાની હા બહાર જઈને તમ તાર 15 માં વેચવાની હે ભૂખ તો લાગે ને હવે અહીં ટાઢું ટાઢું જ ખાવ ને તરબૂચ ને એવું જ આપણે આમથી જવાનું હતું હવે આમથી નીકળવાનું થાય 100 રૂપિયાનો તમને લાભ થશે તમારા ધંધા વેપારમાં અથવા તમારા કોઈ ઘર ખર્ચમાં અંગતમાં કાંઈક ને કાંઈક ફાયદો કરશે. મારો વાલો 24 કલાક
ચાલુ થઈ ગયા બાપુડા. ઓલા ઘોડાની રેસ મેળામાં આ બાજુ હું આમ બસ ને બાકી મેળો આમ જ આવે ને. હાલો એ બધા જવા વાળા હે. પાણી પાણી પીઓ પાણી પાણી પીઓ હાલો પાણી પાણી પીઓ પાણી ઠંડુ પાણી. એમાંય પાછો શર્ટ પહેરીને આવ્યો હું સમજો. પાણીની બોટલ ઠંડી ઠંડી. આ એમ માવા વાળાને બીજું શું જોઈ? આમ જાય હવે. ધીમે ધીમે થઈ ગયા હો થોડાક ટાટા. આ હું અહીંયા મારો બેટો હાવજની જેમ સુરત ત્રીજા ક્લાસનો પ્રતાપ અને મારો બેટો ભૂંડની જેમ ગમે ત્યાં ગટરોમાં ના ખાડલ કિચડમાં और उस कार्यक्रम को क्या करूं जिस कार्यक्रम में हाँ भाई સાચી વાત કરી કાકા. વ્યસનના કારણે તો માનસિક રીતે શારીરિક રીતે શરીરને બધી રીતે નુકસાન થતું હોય છે. વ્યસનના કારણે છે ને કેન્સર અને કિડની ફેલ થવાના એવા બધા રોગ થતા હોય છે. હવે આ તમે આ સ્વાસ્થ્યની વાત કરી તો મને એક બીજી વાત યાદ આવે છે કે અત્યારે અહીંયા બધી જ ઉંમરના લોકો બેઠા છે. એમાં ખાસ કરીને નાના છોકરાઓને ખાસ કહેવાનું કે અને મોટા લોકોને બી કે અત્યારે છે ને બહારના પડીકાની બહુ ફેશન થઈ ગઈ છે. હા, મોટા ઊભો લોકોને એ કહેવાનું કે મહેરબાની કરીને ઘણા બધા પપ્પાઓ મમ્મીઓ બી બેઠા છે એમને ખાસ વિનંતી કે તમે કામમાં હોય એ સમજી શકીએ છીએ પણ થોડો ટાઈમ કરી તમારા બાળકોને ઘરનું જમવાનું આપો. લે બેટા 5 રૂપિયા વાપર્યા, લે બેટા 10 રૂપિયા લઈને જતી રહે. આ બંધ કરી દો. તમારે 5-10 મિનિટ બચાવવાના બદલામાં તમારા બાળકો જે આ પડીકા ખાય છે એના કારણે નાની ઉંમરે એ લોકોને એટેકો અને એવા બધા રોગ થાય છે. મૃત્યુ વધે છે. બીજી વસ્તુ અત્યારે ફાસ્ટ ફૂડ તો ખાસ કરીને બહુ ફેશન ચાલી છે. પિઝા, બર્ગર અને પેલા મોમોસની. હા બેન, મોમોસની મેગી મહેરબાની કરીને પિઝા હુડકામાં. આ મોમોસમાં મેંદો વધારે આવે છે જેના કારણે ચરબી હોય છે. 30-30 વર્ષના લોકો 22-22 વર્ષથી અને 5-5, 7-7 વર્ષના છોકરાઓ હાર્ટ એટેકથી નાની ઉંમરના લોકો મરી જાય છે. એટલે મેદદૃષ્ટિ વધે છે. એટલે મહેરબાની કરીને બધું ખાવાનું ટાળો. હા સાચી વાત છે બોલો. બીજી વસ્તુ કે પાણી વિશે થોડી વાત કરી લઈએ કે અત્યારે છે તો મહેરબાની કરીને આ ગંગાને ચાલુ અને હા સાંજ પડે ને એટલે પેલા પાણીની ટાંકી ચાલુ કરી દેશે અને પેલી પાઇપ લઈને ફુવારાથી પાણી ચાલુ પડે અને મેં તો આટલું બધું પાણી કેમ ઢોળે છે. તારો
બાપ ડોકી ડોકી ભાંગી જાય છે. નથી હાલતું એવું બધું. ઠંડા ઠંડા તરબૂચ તરબૂચ. मित्र एड़ा कीजिए सुख में रहे पीछे. आमा बेरो जो ओलामा आखू फरे ने एमा सनलान बेरो है जहाँ हमें फरे. ये जब पिंक लेटी मार रहे मैंने 6 बजे चालू कर दी. लाडी की आबादियों चाहिए चालू कराइए चाहिए शुरू कराइए चाहिए चालू कराइए. फील मिल रहा है गर्मी एम पड़े हो तो सामने युवा कलाकार जाने लगा चोरी जाने लगा मेरा 9 मिनट के अंदर खेल प्रोग्राम चालू स्टार्ट हो जाएगा. ले लो टिकट. खतरों के खिलाड़ी लेके आए बाबू राम. खतरों के खिलाड़ी. ये बुलेट का आवाज सुन लो. बुलेट 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 2 बुलेट चलेगा अंदर में. 2 बुलेट चलेगा. लड़की करेगा मुकाबला छोकरी करेगा. કાગળ પ્રાકીટ કાઢવાની ટ્રાય કરી છે ધીરે ધીરે. ગિરીશ કાકાને પાકીટ કાઢવાનું હે. તમે ઘડીક વાહે હાલો. આમાં ન જવાય. આપણે આમ જવાનું છે આપણે મેળા જોવાના છે. આમ ભગેલા ધ્યાન રાખીને ધીરે ધીરે કાઢ લે. ટાઢો પવન આવ્યો. दही वृक्ष होगा. दही वृक्ष सजा महिला आगे जाओ. हाँ भाई चलते रहो. तुम बुलेट गाड़ी चल रहा है अंदर में. बुलेट गाड़ी चल रहा है. बुलेट गाड़ी चाबी कराओ. चाबी कराओ. जल्दी जल्दी कराओ. टिकट यहाँ चलेगा. टिकट यहाँ चलेगा. बच्चों गाड़ी नहीं है. छोटे बच्चों गाड़ी है. जल्दी जल्दी आ जाओ. टिकट लेकर चल रहा जल्दी भी जाने वाला. जल्दी करेगा. फिर भी जाने वाला. फिर भी करेगा. चालू शुरू करेगा. फूल लगेगा. फूल का चला मारेगा. કદડો કદડો શાંત થજો. ખાખરિયા હનુમાનજી. ગરમી એટલી થાય આમ જો પરસેવો વળી ગયો.
બાજુ 20 રૂપિયા 20 રૂપિયા સોમનાથ કોઈ વી વારી ના દો વી વાળી ના દો હો. ગરમ પીવું હોય તો 5. આ થાવ બારા પીવ सुन लेना जोरिया जम जम मारिया આમ જો સરો તો જો એકાદો માર્યો હોય તો દી ભેગા 2 કટકા આમ કહી દો साहिब जो केवा ऊपर बैठा है टाढो पवन आवतो ही છે ને અહીંયા એસટી સ્ટેશન આવે હો આ બે જાય હે ક્યાંક મે હું એલા સ્ટેશન હે હોય तुलसी श्याम ना गोला कान्ना પડદા ફાડી નાખા કાન્ના પડદા ફાડી નાખા પબ્લિક જો તમે રેસ્ક્યુ શ્રી રાજકોટના પ્રખ્યાત ગોલાઈટલી રાધેશ્યામના પાવભાજી અત્યારે મંચુરિયન ને ધોરાજી હે સ્વાદના રાધેશ્યામના ગોલા રાધેશ્યામના ગોલા કાનના પડદા ફાડ નાખે ઈ બેટી તો જો આ ખોવાઈ ગયો ગયો ક્યાં આમ આગળ વયો ગયો ઈ છે એને પછી બાયું ધક્કા મારી મારી લેતા જાય આ ગયું કે આમાં પાછા ધક્કા મારી મારી લેતા જાય ખબર ન પડે હવે પૂરું નાનું છોકરું ખોવાઈ ગયું હે અમારું હાવ નાનું છોકરું હાઈટમાં ઓમ તો મોટું એને તડકો લાગી ગયો બીજું કઈ નથી હા હાલવા જ પીડો ગોતી હી આમ
ત્રણ જણા એ હારે સી હું આવું બોમ્બે સર્કલ કેટલા ત્રણ સોની નોટ આપી દો ને હાલો સેવ go.
કેટલા 30. કારીગર હે કેટલી દીધી તો કિશન બતાવી તો ખરા હું ગરમ કરી નો જાય હા કેટલી ખાધી હજી કેટલીક ખાવી હે ત્યાર બાદ ઓલા પાણી છે
હાલે છે વાહ કારીગર સારો હે ઓહો આમ જતી કરે આમ જોવું હોય તો એ દોરી રહી એક ને એક જ છે ઓલી બધી એમને છે જોઈજો જો છે ઓલી એક ની એક એ તમને કયું નહીં ખબર હતી કાંઈ નો ઘટે સ્ટાઇલ તો આની જ છે આને કહેવાય મેળો પગ ઉપર પગ કેવો ચડાવીને હા આઉટ કરવાનું ને ભાઈબંધ હા અહીંથી ક્યાંકથી છૂટો પડ્યો હતો આમ જો પકડને ઊભા રહી ખાઈ જો તમે એને ગરમી ચડી ગઈ હાલો હવે આમ તો જો જો તો હા 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 ટ્રાફિક તો અહીંયા જ છે ક્યાં ગયો હાલો હાલો આવી રહ્યો ને પાછા અહીંથી કોક ખેંચું જાય એવો ને કોની જેમ બોલે છે
મેળો મેળો फूल है फूल गाड़ी ओवरलोड है बहुत गर्मी साहब साहब क्या हमारे गर्मी था हमारे वहाँ नीतरे है परसेवा ઓલા બેન બિચારા રહી ગયા કોકના છોકરા મારી નાખશો ઓલા ભાઈ કે આઈડિયા તો હો ને એ નથી ખોય એમ લાંબા રહ્યા ને એટલે દેખાય આમ લા હાલો ભાઈ એમ એમ એમ્બ્યુલન્સ 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 માવો ન ખાતા એનો 10 રૂપિયા કે 15 રૂપિયા એ બચાવી અને ગાયના સેવા માટે આપતા જાવ વાલા. એકવાર હાથ પાડજો. આપણે ગાયોને બચાવવા માટે દાન નથી કરવાનું વાલા, હા પણ આપણે પોતાને બચવા માટે દાન કરવાનું છે. કારણ કે ગાયો માવો ન ખાતા આપણે બચશું. કેરમ મોટી છે. આપણે ધરતીકંપ શું કામ થાય છે, હોનારત શું કામ થાય છે, આનું તો શું કામ આવે છે, જે આપણા ભારતની 800 છે, જે કતલખાને કપાય છે, એ પાપને 800 ને 600 પાપના ભાગીદાર ન બનો. પ્લાસ્ટિકના જગલાની અંદર આપણે જે ઘરનો વાસી અને એનો ખોરાક ભરી અને જે આપણે કચરામાં નાખીએ છીએ, ગાયો ખાય ના જે દુઃખના અને એ આંસુડા હાલતા આ ધરતી પર બીજાની ગરમી ચડી ગઈ તો આ ધરતી એને એમ થયું કે હમણાં કાંઈ બોલશે નહીં વૈયા જાય. ગાયોને બચાવો. ગાયું ને તમે નિરાયતે જીવવા દ્યો તો ખટારો નથી લેવો તમારે. ગરમી એમ છે કાંઈ ન ઘટે એવી. સટાઈ પાછો એકલા જ પહેર્યો હે મેં. આ થોબડા કોના ટીંગાઈ છે. એ તો ભાઈ ઓલા ભાઈ બેઠા હતા, બેઠા બેઠા વેફર ખાતા હતા. એને મોજ કહેવાય. આપણું પાર્કિંગ વયું નથી ગયું ને. ફોટા પાડવા ચડી ગયા હે સંજયભાઈ પાટીદારો. હા એમ સંજયભાઈ તાર ફ્રેન્ડ આવ્યો આમ જો પાછળ. તાર ફ્રેન્ડ આવ્યો આમ જાય છે. કાંઈ ઘટે. હા રહ્યા જો ગિરીશ કાકા ફોટો પાડવા બી નકરા ડુંગર ડુંગર બધી બાજુ. આવા જ ઓલા બેલા નો આવે, બેલાના જ છે એ વાત. બધી બાજુ એટલું આ બધું ડુંગર જ છે. આ બધા જો જેટલી તમને નજર જાય ને આ બધી બધું ડુંગર જ. જો આગળ હેલા જાય જો આમ હમે ઓલી બાજુ આમ ડુંગર આવી જાય, આ ખાણ આવી જાય એટલે પછી આમ ડુંગર આવી જાય બધી. આવું બધું છે. થોડી ક્લિયરિટી ઓછી આવતી છે આ વિડીયોમાં કારણ કે મારો ફોન થઈ ગયો છે સ્વિચ ઓફ. તો દેખાડું આવે તો હે જો જીરો ફોન થઈ ગયો સ્વિચ ઓફ. એટલે આપણે સંજયભાઈના ફોનમાં ઉતારી આમ જો આ બધી બાજુ આમ નકરા ડુંગર ડુંગર અંદાજે ઊંચામાં ઊંચી ટોચ. હા
આ હંધાય ઊંચામાં ઊંચી એ તો નથી પણ કદાચ આ છે. આ જો આ અહીં જાય એવું ભર્યું ને જોઈ જો હું નજારો જો. મારો ફોન થોડો કોલો થઈ ગયો, સ્વિચ ઓફ થઈ ગયો એટલે નહીં એમ. જો અહીં રહેવાની કેવી મજા આવે, જો દેખાડું, જો કેવી મજા આવે અહીં રહેવાની. બધી બાજુ હરખા ડુંગર ને જો આમ આ બાજુ પાછો રોડ આવી જાય, દેખાડું. અને આ ડુંગર દેખાય ને આછો આછો એ ચોટીલાનો. આ બધું ચોટીલા ને આ બધું નજીક નજીક જ છે. જો અહીંથી નીચે ગયા એટલે પૂરું, અહીંથી નીચે એટલે પૂરું. પછી ઊંચું ઘણું છે એમ તો, વિડીયોમાં નથી લાગતું. હાલો તમારો પાડી દઈ, વિડીયોમાં નથી લાગતું એટલું બધું આમ, પણ રિયલીમાં તમે જુઓ ને તો ખબર પડે. જો સામે ગાડી દેખાડું તમને, અહીંયા ઠેઠ ગાડી પડી છે ખુલ્લી, ઠંડી પડી જાય ને એટલે. ચાલો થોડાક ફોટા ફોટા પાડી લઈ. આમ જો આ બધું, આમ જો, હા આમ જો બધા આ બાજુ બેલાનું વધારે કામકાજ. હાલો હવે જાય નીચે, ગાડી પાસે થઈ ગઈ છે ઠંડી. હવે પછી તમને બધાને આગળ આગળ મળીએ. જો અહીંયા જઈડા હતા આપણે, આપણે જાય હવે ગાડી લગી. બેલા બનાવવાના મશીન આ બધું, આમાં કદાચ બેલા બને છે કદાચ, મને બહુ પાકી નથી ખબર, હું અહીં રહેતો નથી એટલે. કોણ કોણ આ બાજુ આવેલું છે જરા કોમેન્ટમાં જણાવજો. અને થોડીક ક્લિયરિટી ઓલી થતી છે, કાંઈ વાંધો નહીં, પણ મારો ફોન થઈ ગયો છે સ્વિચ ઓફ, એટલે સંજયભાઈના ફોનમાં ઉતારવો પડે, કાંઈ વાંધો નહીં. અને મજા તો આવે પણ ગરમી ફૂલે ફૂલ, અને વાહને અત્યારે એટલા હાલે રોડ ઉપર ગાડી બાજુ. કારણ કે ગાડીમાં છે ને ઓલું પાણી હોય ને, પાણી પતી ગયું છે એટલે ગાડી થઈ ગઈ ફૂલે ફૂલ. એકવાર તો બોટલ આખી ભરતી દીધી, પછી પાછી અત્યારે પૂરી થઈ ગઈ બોટલ, એટલે પાછી બીજી વાર અહીં ભરવા ગયા હતા, પાછી નાખી પછી જાય હવે.